Everyone, my name is Mrs. Riddhi Patel and today we will see the remaining portion of CNS system. Okay, so previously we have seen about the brain and the parts of brain and the function of particular part. Okay, so today we will see the blood supply of the brain and the spinal cord. The circulus categories and its contributing arteries play a vital role in maintaining a continuous supply of oxygen and glucose to the brain when the head is moved. ઓકે તો જ્યારે પણ બ્રેનની અંદર પણ એક ઓક્સિજન અને ગ્લુકોઝના લેવલને કન્ટિન્યુઅસ સપ્લાય આપે છે કોણ તો કેટરિયસ અને આર્ટ્રિયસ બરાબર. તો આ બંને શું કરે છે તો એક વાઇટલ રોલ પ્લે કરે છે બ્રેન માટે અને એ શું મેન્ટેન કરે છે મેન્ટેનિંગ અ કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ ઓક્સિજન એન્ડ ગ્લુકોઝ ટુ ધ બ્રેન. અને ક્યારે તો જ્યારે હેડને મૂવ કરીએ છીએ ત્યારે ધ બ્રેન રિસીવ અપ્રોક્સિમેટલી 750 ml ઓફ બ્લડ પર મિનિટ. Blood auto keeps blood flow of the brain constant by the arteries with the maintenance of arterial blood pressure 65 to 140 mm of Hg. ઓકે, બ્લડ ઓટોમેટિકલી એ બ્લડ ફ્લોને કીપ કરે છે રાખે છે બરાબર પોતાની સાથે. અને કેટલું છે જે આર્ટેરિયલ બ્લડ પ્રેશર છે એ કેટલું છે મેન્ટેન કરે છે તો 65 to 140 mm of Hg. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ સ્પાઇનલ કોડ. સો વોટ ઇઝ ધ સ્પાઇનલ કોડ? ઓકે, મતલબ જેને ગુજરાતીમાં આપણે કરોડરજ્જુ કહીએ છીએ, રાઈટ. તો સ્પાઇનલ કોડ. The spinal cord is a long, fragile tube-like structure that begins at the end of the brainstem and continues down almost to the bottom of the spine, that is spinal column. Okay, તો what is spinal cord? તો spinal cord શું છે તો એક લોંગ ફ્રેજાઇલ ટ્યુબ છે બરાબર. અને ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો જે બ્રેનનો સ્ટેમ એન્ડ ઓફ ધ બ્રેન સ્ટેમ બરાબર, જ્યાં બ્રેનનો સ્ટેમ પૂરો થાય છે મતલબ બ્રેનનો પાર્ટ પૂરો થાય છે ત્યાંથી સ્પાઇનલ કોડ સ્ટાર્ટ થાય છે અને પૂરી થાય છે સ્પાઇનલ કોલમ. ઓકે, ધ સ્પાઇનલ કોડ ઇઝ ધ મેઇન કમ્યુનિકેશન લિંક બિટવીન ધ બ્રેન એન્ડ ધ રેસ્ટ ઓફ ધી બોડી. ઓકે, તો જે સ્પાઇનલ કોડ છે એ શાની વચ્ચેનું કમ્યુનિકેશન કરે છે તો બ્રેન અને બાકીની બોડી વચ્ચેનું મેઇન કમ્યુનિકેશન છે બરાબર, સ્પાઇનલ કોડ. નેક્સ્ટ ઇઝ ઇટ્સ સર્ટેન ઇન્ફોર્મેશન including some kinds of reflexes are processed directly in this spinal cord. ઓકે, હવે સ્પાઇનલ કોડની અંદર શું છે તો આજુબાજુ બધી નર્વ્સ આવેલી છે બરાબર. સ્પાઇનલ કોડની અંદર કેટલી બધી નર્વ હોય છે તો એ બધું શું કરે છે તો સેન્સરી ઓર્ગનમાંથી જે ઇમ્પલ્સીસ આવશે નર્વ દ્વારા સ્પાઇનલ કોડમાં જશે અને ત્યાંથી પછી બ્રેન સુધી પહોંચતા હોય બરાબર. એટલે એ શું કરે છે તો ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને અમુક રિફ્લેક્સીસ છે કે જે બોડીની અંદર થતા હોય છે એને પ્રોસેસ કરે છે. ઓકે, ધ સ્પાઇનલ કોડ ઇઝ સરાઉન્ડેડ બાય ધ મેનિન્જીસ એન્ડ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. હવે સ્પાઇનલ કોડ જે રીતના બ્રેનના લેયર હતું મેનિન્જીસ બરાબર, તો એ જે મેનિન્જીસ લેયર છે બરાબર એ સાને પણ કવર કરેલ છે તો સ્પાઇનલ કોડ, અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ પણ એ સ્પાઇનલ કોડની અંદર આવેલું હોય છે બરાબર. બે સ્પાઇનલ કોડ હશે બરાબર, એની વચ્ચે જે જગ્યા હશે ત્યાં આગળ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કલેક્ટ થયેલું હશે. In spinal cord, a reflexes is a quick automatic response to a stimulus. Okay, તો જે પણ રિફ્લેક્સીસ બોડીની અંદરથી જે પણ રિફ્લેક્સીસ આવશે સ્પાઇનલ કોડમાં એ કેવા હશે તો ક્વિક, તરત જ આવતા હશે અને ઓટોમેટિકલી એની જાતે એ રિસ્પોન્સ આપશે. જે પણ રિફ્લેક્સીસ હશે ને એને ઓટોમેટિકલી રિસ્પોન્સ આપશે. ઓકે, સ્પાઇનલ કોડ. ધ સ્પાઇનલ કોડ ઇઝ કન્ટિન્યુઅસ અબોવ વિથ ધ મેડ્યુલા ઓબ્લોંગાટા એન્ડ એક્સટેન્ડ ફ્રોમ ધી upper border to the lower border of the first lumbar vertebra. ઓકે, હવે જે સ્પાઇનલ કોડ છે ક્યાંથી કન્ટિન્યુ છે તો મેડ્યુલા ઓબ્લોંગાટા જે છે બ્રેનનો પાર્ટ. ઓકે, જ્યારે મેડ્યુલા ઓબ્લોંગાટા જોયું હતું ત્યારે શું હતું તો એક કનેક્શન છે શાની વચ્ચેનું તો બ્રેન અને સ્પાઇનલ કોડ વચ્ચેનું. ઓકે, તો સ્પાઇનલ કોડ ક્યાંથી સ્ટાર્ટ થાય છે પછી મેડ્યુલા ઓબ્લોંગાટાની ઉપરથી અને એક્સટેન્ડ થાય છે. ક્યાં સુધી એક્સટેન્ડ છે મતલબ પોડી છે લંબાઈમાં તો ફર્સ્ટ લંબર વર્ટિબ્રા સુધી. ઓકે, ઇટ ઇઝ અબાઉટ 45 સેન્ટીમીટર લોંગ ઇન મેન્સ. ઓકે, કેટલી છે પુરુષોની અંદર તો 45 સેન્ટીમીટર લોંગ બરાબર. અને એની વિથ WITH વિથ કેટલી છે મતલબ પહોળાઈ તો એક લિટલ ફિંગર બરાબર, એની થિકનેસ છે લિટલ ફિંગર જેટલી બરાબર. અ સ્પેસિમેન
of CSF fluid can be using a procedure called lumbar puncture. બરાબર. હવે જે સ્પાઇનલ કોડની અંદર CSF ફ્લુઇડ હશે, રાઈટ. આપણે જ્યારે CSF સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ભણી ગયા હતા ત્યારે આપણે જોયું હતું કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું જ્યારે લેબ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે ત્યારે શું કરવાનું હોય છે, તો લંબર પંક્ચર નીડલ દ્વારા એ કલેક્ટ કરવાનું હોય છે, રાઈટ. અને એ પ્રોસિજરને શું કહેવામાં આવે, તો લંબર પંક્ચર નીડલ જે હશે એ 4th વર્ટિબ્રાની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે અને ત્યાંથી CSF ફ્લુઇડને કલેક્ટ કરવાનું હોય છે, રાઈટ. The spinal cord consists of nerves that carry both incoming and outgoing messages between the brain and the rest of the body. Okay. તો સ્પાઇનલ કોડની અંદર શું છે, તો આજુબાજુ બધી નર્વ્સ આવેલી છે, બરાબર. સ્પાઇનલ કોડની આજુબાજુ બધી નર્વ્સ આવેલી છે અને શું કરે છે, તો ઇનકમિંગ અને આઉટગોઈંગ મેસેજ એ સ્પાઇનલ કોડની અંદર હોય છે, બરાબર. કોની વચ્ચેનું આ બધું કમ્યુનિકેશન કરે છે, તો બ્રેન અને બાકીની બોડીની વચ્ચે, બરાબર. રેસ્ટ ઓફ ધી બોડી, એટલે જે આખી હોલ બોડી છે આપણી હ્યુમન બિંગની, એનું અને બ્રેન વચ્ચેનું માધ્યમ છે એ શું છે, સ્પાઇનલ કોડ. તો જે મેસેજીસ આવે છે ઇનકમિંગ અને આઉટકમિંગ, બરાબર, આઉટગોઈંગ, એ બંને શું કરે છે, તો બંને વચ્ચેનું કમ્યુનિકેશન કરાવે છે. ઇટ ઇઝ ઓલ્સો ધ સેન્ટર ફોર રિફ્લેક્સિસ, બરાબર. હવે સ્પાઇનલ કોડ મેઇન શાનું સેન્ટર છે, તો રિફ્લેક્સિસ. હવે કયા કયા રિફ્લેક્સિસ છે, ફોર એન એક્ઝામ્પલ છે તો ની જર્ક રિફ્લેક્સ. ઓકે, ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ રિફ્લેક્સ, દેટ ઇઝ ની જર્ક રિફ્લેક્સ. Okay, so the spinal cord is composed of 26 vertebra. હવે કેટલી વર્ટિબ્રા આવેલી છે, total number of vertebra in the spinal cord, that are 26 vertebra. ઓકે, યાદ રાખવાનું છે ટોટલ કેટલી છે, તો 26 વર્ટિબ્રા. વિચ આર ધ ઇન્ડિવિડ્યુઅલ બોન્સ ઓફ ધી બેક. ઓકે, જે પણ બેક છે એનું ઇન્ડિવિડ્યુઅલ બોન ગણવામાં આવે છે. ઓકે, ટોટલ 26 વર્ટિબ્રા. એઝ ધ સ્કલ પ્રોટેક્ટ્સ ધ બ્રેન, વર્ટિબ્રા પ્રોટેક્ટ ધી સ્પાઇનલ કોડ. ઓકે, જે પણ આપણું બ્રેન મેઇનલી ક્યાં આગળ લોકેટેડ છે, તો ક્રેનિયલ કેવિટી. ઓકે, અને આ ક્રેનિયલ કેવિટી ક્યાં આવેલી છે, તો સ્કલની અંદર, બરાબર. તો જે રીતના બ્રેનને કોણ પ્રોટેક્ટ કરે છે, તો સ્કલ. તો લાઇકવાઇઝ સ્પાઇનલ કોડને કોણ પ્રોટેક્ટ કરશે, vertebra. Okay, the vertebra are separated by disc made of cartilage. હવે આ જે વર્ટિબ્રા છે એને કોણ સેપરેટ કરે છે, તો એક ડિસ્ક, અને આ ડિસ્ક શાની બનેલી છે, તો કાર્ટિલેજની. ઓકે, તો બ્રેનને કોણ પ્રોટેક્ટ કરે છે, વર્ટિબ્રા, અને સ્કલ, અને સ્પાઇનલ કોડને પ્રોટેક્ટ કરે છે વર્ટિબ્રા. હવે જે વર્ટિબ્રા છે એ એકબીજાથી સેપરેટ હશે, બરાબર, બાય ડિસ્ક, DISC. ઓકે, અને એ જે ડિસ્ક છે એ શાની બનેલી છે, તો કાર્ટિલેજની. ધ સ્પાઇનલ કોડ હેવ 31 સ્પાઇનલ નર્વ. ઓકે, અગેન યુ હેવ ટુ રિમેમ્બર ધીસ, દેટ ધ સ્પાઇનલ કોડ હેઝ 31 સ્પાઇનલ નર્વ એન્ડ 26 વર્ટિબ્રા. ઓકે, 26 વર્ટિબ્રા છે અને 31 સ્પાઇનલ નર્વ છે. ધીઝ આર, હવે 31 જે સ્પાઇનલ નર્વ છે એને કેવી રીતના ડિવાઈડ કરેલી છે, 8 cervical nerve, 12 thoracic nerve and 5 lumbar nerve and sacrum and coccyx nerve. Okay, 1 sacrum ને 1 coccyx nerve. ઓકે, તો ટોટલ 31 સ્પાઇનલ નર્વ છે. નેક્સ્ટ ઇઝ ધ સ્પાઇનલ કોડ કન્સિસ્ટ ઓફ ગ્રે એન્ડ વ્હાઇટ મેટર. ધ બટરફ્લાય શેપ સેન્ટર ઓફ ધ કોડ કન્સિસ્ટ ઓફ ગ્રે મેટર. બરાબર, જે પણ ઉપરનું જે સેન્ટર છે એ બટરફ્લાય લાઇક શેપ હશે, બરાબર. તો એ કયા મેટરનું બનેલું છે, ગ્રે મેટર. ધ ગ્રે મેટર કન્ટેન્સ ડેન્ડ્રાઇટ્સ એન્ડ ધી સેલ બોડીઝ, રાઈટ. હવે મોટર નર્વ્સ વિચ ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ બ્રેન ઓર સ્પાઇનલ કોડ ટુ મસલ્સ સ્ટિમ્યુલેટિંગ મૂવમેન્ટ. ઓકે, જે મોટર નર્વ્સ છે એ શું કરે છે, તો ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરે છે. હવે કઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરશે, તો બ્રેન, ત્યાંથી સ્પાઇનલ કોડ, અને ત્યાંથી મસલ્સ, અને મસલ્સ સુધી પહોંચશે અને પછી એ શું કરશે, તો મૂવમેન્ટને સ્ટિમ્યુલેટ કરશે, બરાબર. મેસેજ પહોંચશે, ઇન્ફોર્મેશન જે પણ હશે એમ બ્રેન કાં તો સ્પાઇનલ કોડ થ્રુ પહોંચશે, બરાબર. અને કોને આપશે, તો આજુબાજુના જે મસલ્સ હશે એને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન મળે છે, અને પછી શું, તો ઓટોમેટિકલી સ્ટિમ્યુલેટ કરે છે મૂવમેન્ટને, બરાબર, કે હવે મારે આ મૂવમેન્ટ કરવાની છે. ધ સરાઉન્ડિંગ વ્હાઇટ મેટર કન્ટેન્સ
dumps of axons that carry sensory information to the brain from the rest of the body. ઓકે, હવે જે ગ્રે મેટર હતું એ શાનું બનેલું હતું? તો ડેન્ડ્રાઇટ્સ અને સેલ બોડી. ઓકે, હવે જે વ્હાઇટ મેટર છે તો એ શાનું બનેલું છે? તો એક્ઝોનનું. બરાબર, ડમ્સ ઓફ ધી એક્ઝોનનું. અને એ શું કરે છે? તો સેન્સરી ઇન્ફોર્મેશન કેરી કરે છે. ક્યાંથી? તો ધ બ્રેન. બરાબર, બ્રેન ફ્રોમ ધી રેસ્ટ ઓફ ધી બોડી. બોડીમાંથી જે પણ સેન્સરી ઓર્ગન છે બોડીની અંદર, સેન્સરી ઓર્ગન, એ લોકો ઇન્ફોર્મેશન આપશે. બરાબર, સેન્સરી ઇન્ફોર્મેશન કોને? તો બ્રેનને. નેક્સ્ટ ઇઝ there are a total of 31 pairs of spinal nerves. These carry impulses to and from the spinal cord. બરાબર, કેરી કરે છે ઇમ્પલ્સિસ ત્યાંથી સ્પાઇનલ કોડને. હવે કઈ કઈ છે કે જે 31 પેર ઓફ સ્પાઇનલ નર્વ છે? 8 ક્રેનિયલ નર્વ, 8 સર્વાઇકલ નર્વ, 12 થોરાસિક નર્વ, 5 લંબર નર્વ, 5 સેક્રેલ એન્ડ કોક્સિજિયલ, 1 ફિલિયમ એન્ડ ટર્મિનલ નર્વ. ઓકે, you have to remember this. ઓકે, ટોટલ IMP છે આ. ઓકે, સો ટોટલ 31 pairs ઓફ સ્પાઇનલ નર્વ. હવે એનું ડિવિઝન કેવી રીતના છે? 8, 12, 5, 5, 1. ઓકે, કેવી રીતના? 8, 12, 5, 5, 1. સો 8 સર્વાઇકલ નર્વ, 12 થોરાસિક નર્વ, 5 લંબર નર્વ, 5 સેક્રલ એન્ડ કોક્સિજિયલ, 1 ફિલિયમ એન્ડ ટર્મિનલ નર્વ. ઓકે, નેક્સ્ટ ઇઝ રિફ્લેક્સ એક્શન. આપણે જોઈ ગયા કે ની જર્ક નામનો એક રિફ્લેક્સ છે અને મેઇન સ્પાઇનલ કોડ શાનું સ્ટોરિંગ સેન્ટર તરીકે કામ કરે છે? તો રિફ્લેક્સ. ઓકે, ઇન્ફોર્મેશન અને રિફ્લેક્સનું. તો રિફ્લેક્સ એક્શન. રિફ્લેક્સ ઇઝ ધ સિમ્પલેસ્ટ ક્વિકેસ્ટ form of activity in the nervous system. Okay, not from, it is the form. Okay, what is this? It is the form, FORM. Okay, a reflex is the simplest. એ શું છે? જે પણ રિફ્લેક્સ હશે એ કેવો હશે? સિમ્પલ અને ક્વિક ઓફ એક્ટિવિટી. જે પણ એક્ટિવિટી હશે એનો રિસ્પોન્સ આપશે. બરાબર, નર્વસ સિસ્ટમની અંદર. ઇટ ઇઝ એન ઓટોમેટિક. કેવો છે? ઓટોમેટિક, ઇનવોલેન્ટરી, અનથિંકિંગ રિસ્પોન્સ ટુ અ સ્ટિમ્યુલસ. જે પણ સ્ટિમ્યુલાઈ આવશે એ કેવો હશે? એક તો ઓટોમેટિકલી વર્ક થશે. ઇનવોલેન્ટરી, એના ઉપર આપણો કોઈ વોલેન્ટરી નહીં રહે. બરાબર, અને અનથિંકિંગ, આપણે વિચાર્યું પણ નહીં હોય. ધ રિફ્લેક્સ આર ધ ન્યુરોન્સ that the from the pathway of the impulses of a reflex. Okay, હવે એક્ઝામ્પલ્સ ઓફ રિફ્લેક્સ એક્શન્સ આર. કયા કયા રિફ્લેક્સિસ છે કે જેના એક્ઝામ્પલ આપેલા છે? બ્રીધિંગ, eye blinking, iris size, and many protective actions such as moving away from a burning flame. ઓકે, હવે સપોઝ આ બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર, રિફ્લેક્સના સ્ટાર્ટ થાય છે. તો હવે કયા કયા રિફ્લેક્સ એક્શન છે? બરાબર, એક તો બ્રીધિંગ, ઇનવોલેન્ટરી છે. બરાબર, આ બધા ઓટોમેટિકલી છે. બરાબર, બ્રીધિંગ આપણે ઓટોમેટિકલી લઈએ છીએ કે આપણને લાગે છે કે હવે મારે શ્વાસ લેવો છે, હોલ્ડ કરીએ છીએ તો પણ વધારે ટાઈમ સુધી નથી કરી શકતા. રાઈટ, તો એ કેવું છે? ઓટોમેટિક. ઇનવોલેન્ટરી ને અનથિંકિંગ હશે આ પણ રિફ્લેક્સિસ. હવે લાઈક કયા કયા છે? તો બ્રીધિંગ, આઈ બ્લિંકિંગ, ઇરિસ સાઇઝ અને ઘણા એવા છે. બરાબર, લાઈક મેઇન રિફ્લેક્સ મૂવિંગ અવે ફ્રોમ અ બર્નિંગ ફ્લેમ. બરાબર, આપણો હાથ હશે ને બર્નિંગ ફ્લેમ હશે લાઈક ગેસ પર, તો આપણે એ બર્નિંગ જ્યાં હશે ત્યાંથી આપણો હાથ ઓટોમેટિકલી આપણે લોકો રિમૂવ કરી દેતા હોઈએ છીએ. વેન વી મૂવ અવર ફિંગર અવે ફ્રોમ અ ફ્લેમ. રાઈટ, સપોઝ આપણે આપણી ફિંગર ફ્લેમ આગળથી રિમૂવ કરીએ છીએ, વી આર પરફોર્મિંગ અ વિડ્રો રિફ્લેક્સ. એ વખતે કયો રિફ્લેક્સ લાગે છે? વિડ્રો, દૂર કરવું. બરાબર, ધીસ સ્ટેજ ઓફ ધીસ રિફ્લેક્સ આર એઝ ફોલોઝ. બરાબર, હવે એના સ્ટેજ કયા કયા છે? આ એક્ઝામ્પલ છે. રાઈટ, મેઇનલી વિડ્રો રિફ્લેક્સનું એક આખું એક્ઝામ્પલ છે. તો એ ફિંગરની અંદર શું હોય છે? સો ધ ફિંગર ઇઝ ધ રિસેપ્ટર. ઓકે, મેઇન ફિંગર શું થાય? જે આપણે ફ્લેમથી દૂર કરીએ છીએ એના માટે એક રિસેપ્ટર. ઇટ કન્ટેન્સ સેન્સરી ન્યુરોન્સ. ફિંગરની અંદર સેન્સરી ન્યુરોન છે એટલે સેન્સેશન આપશે કે હવે મારે આંગળી દૂર કરવાની છે. સેન્સરી ન્યુરોન્સ કેરી ધ ઇમ્પલ્સિસ ટુ ધ સેન્સરી નર્વ ઇન ધ ડોર્સલ રૂટ. ઓકે, હવે ફિંગરની અંદર, ફિંગર ફ્લેમની નજીક છે તો ત્યાં આગળ શું છે? તો સેન્સરી ન્યુરોન. એ સેન્સરી ન્યુરોન શું કરશે? તો ઇમ્પલ્સિસ કેરી કરશે ને ક્યાં સુધી? તો સેન્સરી નર્વ સુધી. અને ત્યાંથી, અને જે સેન્સરી નર્વ છે ક્યાં છે? ડોર્સલ રૂટ. એન્ડ ઇન્ટરન્યુરોન કેરીઝ ધ ઇમ્પલ્સ અક્રોસ ધ સ્પાઇનલ કોર્ડ ટુ ધ મોટર ન્યુરોન્સ
ઇન ધ સેન્ટ્રલ રૂટ. ઓકે, હવે ડોર્સલ રૂટની અંદર સેન્સરી નર્વ્સ હતા. હવે ત્યાંથી ઇમ્પલ્સિસ ક્યાં જશે? તો મોટર ન્યુરોન, અને એ મોટર ન્યુરોન ક્યાં છે? તો સેન્ટ્રલ રૂટમાં જશે. બરાબર. એટ ધ સેમ ટાઈમ અનધર ન્યુરોન ટેક્સ ધ ઇમ્પલ્સ ટુ ધ બ્રેન. અને જ્યારે આ સેન્ટ્રલ રૂટ સુધી આ ઇમ્પલ્સ પહોંચશે ત્યાંથી બીજા પણ ન્યુરોન અટેચ હશે, તો એ શું કરશે? તો ડાયરેક્ટલી બ્રેનને આ ઇમ્પલ્સ પહોંચાડશે કે અહીંયા દજાવાશે. ઓકે, ફિંગર રિમૂવ કરવાની છે. ધ મોટર ન્યુરોન્સ ટેક ધ ઇમ્પલ્સ ટુ ધ ઇફેક્ટર, મતલબ મસલ્સ સુધી પહોંચાડશે. એન્ડ ધ ફિંગર ઇઝ પુલ્ડ અવે. એટ ધ સેમ ટાઈમ ધ ઇમ્પલ્સ રીચીસ ધ બ્રેન એન્ડ વી આર અવેર ઓફ ધી પેઇન. ઓકે, લાઇકવાઇઝ થાય છે આખી પ્રોસેસ. તો આપણે જે ફ્લેમ હશે ત્યાંથી ફિંગર કેવી રીતના દૂર કરીએ? તો ફિંગર એક રિસેપ્ટર છે, ત્યાં આગળ શું છે? તો સેન્સરી ન્યુરોન. એ સેન્સરી ન્યુરોન એક ઇમ્પલ્સ કેરી કરશે અને સેન્સરી ન્યુરોન નર્વ સુધી પહોંચાડશે અને ડોર્સલ રૂટમાં આવેલી છે. બરાબર. હવે જે સેન્સરી નર્વ છે એ કોને આપશે આ ઇમ્પલ્સિસ? તો મોટર ન્યુરોનને આપશે, અને સેન્ટ્રલ રૂટમાં આવેલો છે મોટર ન્યુરોન, અને એની સાથે બીજા અધર ન્યુરોન હશે નર્વ. બરાબર, મોટર નર્વને આપશે, અને એની સાથે બીજી નર્વ કનેક્ટ હશે ડાયરેક્ટલી બ્રેનને આપશે, અને બ્રેન એટ ધ સેમ ટાઈમ શું કરશે? તો એ ફિંગરને રિમૂવ કરવાની છે. રાઈટ. તો એવી રીતના ઇમ્પલ્સિસ મળશે. નેક્સ્ટ ઇઝ અનધર રિફ્લેક્સ એક્શન ઇઝ ધ ની જર્ક રિફ્લેક્સ. ઓકે, આ એક જોયો જે વિડ્રોઅલ રિફ્લેક્સનું એક્ઝામ્પલ જોયું. નેક્સ્ટ છે ની જર્ક રિફ્લેક્સ. ઓકે, so the knee jerk reflex is one that you may have had tested at a checkup at the doctor's office. બરાબર. જ્યારે ઇન શોર્ટ તમે પણ ક્યારેક જોયું હશે કે ડૉક્ટર છે ને હથોડી જેવું એક હેમર, બરાબર, દેટ ઇઝ કોલ્ડ હેમર, એ હાથમાં લેશે અને જે ની પોઈન્ટ હશે આપણો પગની નીચે, સહેજ ઘૂંટણની નીચે, ત્યાં આગળ આવી રીતના ટક ટક કરતા હશે. રાઈટ. તો ત્યાં આગળ એક ની જર્ક રિફ્લેક્સ બનતો હોય છે. So the knee jerk reflex is one that you may have had tested at a checkup at the doctor's office. In this test, the doctor hits your knee at a spot just below your kneecap and your leg kicks out. Okay, જે પણ આપણું ની હશે, બરાબર, ની કેપ, બરાબર, ત્યાંને જસ્ટ બિલો, જસ્ટ નીચે એ શું કરશે? તો જે હેમર હશે ત્યાં હિટ કરશે. બરાબર, મારશે. બરાબર. હવે જોશથી નહીં મારે, સ્લાઇટલી, બરાબર, હિટ કરે સ્મૂથલી, અને એ જ વખતે જે ઇમ્પલ્સિસ હશે એ શું કરશે? તો આપણો જે લેગ હશે ને ઓટોમેટિકલી કિક્સ આઉટ થશે. ધ લેગ વિલ કિક આઉટ ઇમિડિયેટલી ઇફ યુ હિટ ધ રાઇટ પ્લેસ. બરાબર. જો રાઇટ પ્લેસે માર્યો હશે ડૉક્ટરે તો ઇમિડિયેટલી એ હિટ લાગશે. રાઇટ. ધ ની જર્ક રિફ્લેક્સ ઇઝ કોલ્ડ મોનોસિનેપ્ટિક રિફ્લેક્સ. બરાબર. ની જર્ક રિફ્લેક્સનું બીજું નામ શું છે? તો મોનોસિનેપ્ટિક રિફ્લેક્સ, બિકોઝ દેર ઇઝ ઓનલી વન સિનેપ્સ ઇન ધ સર્કિટ, બરાબર, નીડેડ ટુ કમ્પ્લીટ ધ રિફ્લેક્સ. હવે આને મોનો એટલે એક, મોનોસિનેપ્ટિક રિફ્લેક્સ શા માટે કહેવામાં આવે છે? બિકોઝ ત્યાં એક જ સિનેપ્સ હોય છે એ સર્કિટની અંદર જે રિફ્લેક્સ કમ્પ્લીટ કરે છે. ઓકે, ઇટ ઓનલી ટેક્સ અબાઉટ 50 મિલીસેકન્ડ્સ. કેટલી? તો 50 મિલીસેકન્ડ્સ ટાઈમ પીરિયડ લે છે બિટવીન ધ ટેપ એન્ડ ધ સ્ટાર્ટ ઓફ ધ લેગ કિક. ઓકે, જે લેગ કિક થાય છે અને જે ડૉક્ટર હિટ કરે છે, ટેપ કરે છે, એ બંને વચ્ચેની જે સેકન્ડ છે એ ઓનલી 50 મિલી સેકન્ડ્સ છે. ઓકે, ધ ટેપ બિલો ધ ની કોઝિસ ધ થાઈ મસલ્સ ટુ સ્ટ્રેચ. ઇન્ફોર્મેશન ઇઝ ધેન સેન્ડ ટુ ધ સ્પાઇનલ કોડ. ઓકે, જ્યારે આવી રીતના ટેપિંગ થશે ત્યારે એ જે ઇન્ફોર્મેશન હશે એ કોને મળશે? તો સ્પાઇનલ કોર્ડને. રાઈટ. So today I am going to complete this session. If you have any doubt, you can contact me. Bye bye. Have a nice day.